અને હવે વાત મરી પરવાલેલી માનવતાને પગલે બેસહારા બનેલા એક પુત્રની। વિરોધનો એક વંટોળ એવો ઉઠ્યો કે છીનવાઈ ગયો એક દિવ્યાંગનો સહારો। વાત છે મહુવાના ટલ્લી ગામની, જ્યાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા માઇનિંગ કરવાના મામલે થયેલા ઘર્ષણમાં 92 જેટલા સ્થાનિક લોકોની ધરપકડ કરાઈ। આ ધરપકડ કરાયેલા લોકોમાં સામેલ છે એક વૃદ્ધા, પરંતુ આ વૃદ્ધાની ધરપકડ સાથે જ બેસહારા થઈ ગયો છે તેનો અપંગ પુત્ર। છેલ્લા 15 વર્ષથી પથારી પર જીવન પસાર કરી રહેલો આ છે પ્રવીણ, કે જે અપંગ છે અને તે કોઈની મદદ વિના જમી પણ શકતો નથી। તેનો એકમાત્ર સહારો તેની માતા દેવી બહેન છે, પણ સિમેન્ટ કંપનીના માઇનિંગ સમયે થયેલા ઘર્ષણ બાદ તે છેલ્લા 5 દિવસથી જેલમાં છે, જેથી પાડોશમાં રહેતા લોકો તેની જમાડવા માટે આવે છે અને તેને જોઈને દુખી થાય છે। ને રોટો આવી ગયેલો છે, એમાં 15 વર્ષ ઉપર ખાટલે છે ને એ માં દીકરો બે છે, એની માં સેવા કરતા ને અમે તો પાડોશી સહી તે હું દાડીએ વહી ગયો તો હા તો રોટલો દેવાને આવું છું। હજુ પણ પ્રવીણની માતા ઘરે ક્યારે આવશે તેની કોઈને ખબર નથી, ત્યારે પ્રવીણની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે અને તેનું જીવન કઈ રીતે પસાર થશે તે જોઈને પાડોશીઓ પણ મજબૂરીમાં કહે છે કે પ્રવીણનો મોક્ષ થાય તો સારું। તો એના મમ્મી ખેતરે ગયેલા હતા, તે ન્યાલી પોલીસ વાળા પકડી ગયેલા। આ અલ્ટ્રાટેકનો ઓબાળો હતો, એમાંથી તે એ ભાઈ અપંગ છે અને પાડોશી છે અમે તો। અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો વિવાદ જે રીતે વકરી રહ્યો છે અને નિર્દોષોને પણ જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રવીણની માતા દેવીબહેન ઘરે ક્યારે આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે। અનિલ માડક, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા। તો આ મામલે હવે કોર્ટના ચુકાદા પર સૌની નજર મંડાયેલી છે। ગામ લોકો પણ આશ રાખી રહ્યા છે કે આ બેસહારા દિવ્યાંગની માતાને પોલીસ મુક્ત કરે। મહુવા નજીકના તલ્લી અને બાંભોર ખાતે જે અલ્ટ્રાટેક દ્વારા માઇનિંગ થઈ રહી છે, તે માઇનિંગના પ્રશ્નના જે પડઘાઓ પડ્યા છે, જેને ખાસ કરીને કહી શકાય કે 92 લોકોને પોલીસ દ્વારા અત્યારે ધરપકડ કરવામાં આવી છે, જેમની આજે કોર્ટની અંદર, સેશન્સ કોર્ટની અંદર સુનાવણી થવાની છે અને કદાચ થોડીક વારમાં તમામને જામીન પણ મળી શકશે। એવા સંદર્ભોની અંદર આપણી સાથે અહીંયા મનુભાઈ ચાવડા કરીને ઉપસ્થિત છે, નેતા છે, પ્રતાપભાઈ ગોહિલ છે। આપણે તેમને પૂછીશું કે ખરેખર આ જે 144ની કલમ લગાડવામાં આવી છે અને જે કાંઈ છે થઈ રહ્યું છે, એમાં ખાસ કરીને એવું પણ જોવા મળ્યું છે કે ખાસ કરીને જે બેન હતા, એક એમના જે એક દીકરા છે હેન્ડીકેપ છે અને એમને પોલીસે રસ્તામાંથી ઉઠાવી લઈ જઈને જે જેલમાં પૂરી દીધા છે, એમની સ્થિતિ અત્યારે દયાજનક છે। એ બાબતે શું કહેતા? આજે જે આ ઘટના બની છે એ ઘટના ખરેખર માતાઓ, બહેનો, બાળકો અને વિદ્યાર્થીઓને એના ઉપર 307 કલમ લગાવી દેવામાં આવી છે। બાકીની 323, 324 જે કંઈ કાયદાની કલમો લગાવી છે, તે કાયદાની કલમોનો આ પોલીસ દ્વારા ખોટો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને, જે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરતા હોય, સ્વતંત્ર ભારતમાં, આઝાદ ભારતમાં દરેક લોકોને પોતાનો હક અને અધિકાર માગવાનો પોતાનો અધિકાર છે, એનો ફંડામેન્ટલ રાઇટ કહેવામાં આવે છે, અને એ પણ ગાંધી સિંધિયા માર્ગે જ્યારે માણસો પોતાના હક અને અધિકાર માગતા હોય તો તેના પર ટીયર ગેસ અને લાઠીચાર્જ કરીને બેરહેમી પૂર્વક જેમને મારવામાં આવ્યા છે, એના આજે જ્યારે અમે ન્યાયપાલિકામાં એમને ન્યાય માટે અહીંયા આજે જામીન માટે મૂકેલું છે, તો અમને સંપૂર્ણ ભરોસો છે ન્યાયપાલિકા પર, દેશની તમામ ન્યાયપાલિકાઓ ઉપર અમને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે અમને અમારા લોકોને, નિર્દોષ લોકોને ન્યાય મળશે અને તમામને આજે બેલ મળી જશે, એવી મને 100% ભરોસો અને વિશ્વાસ છે। ન્યાયપાલિકા ઉપર, કાયદાના ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે। આપણે પ્રતાપભાઈને પણ પૂછવા માંગીશું કે ખાસ કરીને કહી શકાય કે જે બેન ખેતરે જતા હતા, એમના ઉપર જે એમને પકડીને પૂરી દેવામાં આવ્યા છે, એમના જે દીકરા છે જે હેન્ડીકેપ છે, એમની પરિસ્થિતિ ખરાબ છે, આ બાબતે ગામ એની સેવા કરી રહ્યું છે, આ બાબતે શું કહેશો? જે બેનને દીકરો હેન્ડીક્રાફ્ટ છે અને એની ગામ સેવા કરી રહ્યા છે, કારણ કે આ અમારી ગામની ને સૌની ફરજ પડે છે કે એની સેવા કરવી જોઈએ, પણ આ વસ્તુ છે તે જે બની છે તેમાં આજે અને ગઈકાલે અને 2 દિવસથી જે સુનાવણીઓ થઈ રહી છે, તેના ઉપર અમને ન્યાયપાલિકા આજે તમામને લગભગ છૂટા કરશે તેવી અમે આશા રાખીએ છીએ। આપણી સાથે એક કોળી સમાજના એક અન્ય આગેવાન પણ ઉપસ્થિત છે, કોંગ્રેસના ખાસ કરીને ભરતભાઈ કહી શકાય। ભરતભાઈને આપણે પૂછીશું કે આ સમગ્ર મામલો જે છે એને તમે કઈ રીતે જોશો?
હવે પહેલાં તો આ જે કોઈ છે આંદોલનકારી હતા એ કોઈ આતંકવાદી તો હતા નહીં. આ લોકો પોલીસે એટલી દમનગીરી કરી, મહિલાઓને પ્રેગ્નેન્ટ છે છતાં જેલમાં પૂર્યા. એના કાયદા વિરુદ્ધની અંદર કોઈ સત્તા નથી કે મહિલાને રાત્રે લોકઅપમાં નાખી શકે. તોય આ લોકો કાયદાને વિરુદ્ધમાં જઈ અને પોલીસવાળાએ દમનગીરી કરી છે. સામાન્ય માણસોને, એ બધા 7-12-8 વાળા હતા, કોઈ આતંકવાદી તો હતા નહીં, તો આવી દમનગીરી કરી શકે. મહિલાઓ, પુરુષો બધા ત્યાંના 7-12-8 વાળા જતા ને ત્યાંના રહીશો હતા. એની ઉપર ખોટી રીતના પોલીસે દમનગીરી કરી. એમ સત્તા પક્ષ જે છે બીજેપી કહી શકાય, એનો સંપૂર્ણપણે ટેકો. એક બાજુ એ એમ કહે કે ત્યાં માલન બંધારો કરવો છે, માલન બંધારો નહીં, મેથળા બંધારો કરવો છે. બરાબર, મેથલા બંધારો કરવાના બદલે એ માઇનિંગનો, એટલે આની અંદર કરોડોનો વહીવટ કરી અને અત્યારના જે કાંઈ આ ગેમ રમાઈ ગયું એ વહીવટ કર્યો, હવે એ પાછું લઈ શકે નથી. સંપૂર્ણપણે પૈસાનો ખેલ થઈ અને આ લોકોએ એની અંદર ષડયંત્ર ગોઠવેલું છે. તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અલ્ટ્રાટેકની માઇનિંગનો વિરોધ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને કહી શકાય કે વિરોધ પણ વધી રહ્યો છે દિવસે ને દિવસે. હવે આજે જોવાનું એ રહેશે કે સેશન કોર્ટ તેમના જામીન મંજૂર કરે છે કે નહીં. શૈલેષ ગોડકિયા સાથે ન્યૂઝ 18 ગુજરાતી, અનિલ માટક, મહુવા.